ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફ બ્રિજ તૂટેલો છે, જેથી વડોદરા તરફ જતા બ્રિજ પરથી કોઈ વાહન અજાણતા પસાર ન થાય તે માટે આરએમડી વિભાગ દ્વારા બ્રિજના પ્રવેશ દ્વાર પર દિવાલ ચડી દેવામાં આવી છે। પણ દિવાલ તો બનાવી દીધી, પણ અંદર બચાવ કામગીરી માટે ઉભેલા વાહનો બહાર કાઢવાના જ ભૂલી ગઈ। આમ ફરી એકવાર તંત્રના આંધા વહીવટનો બોલતો પુરાવો સામે આવ્યો છે અને ફરી એક વખત તંત્ર આંધળું સાબિત થયું છે। અંદર રેસ્ક્યુ કરનારા વાહનો હોવા છતાં દિવાલ ચડી દીધી। દિવાલ ચડતા અંદર રહેલા વાહનો ફસાયા હતા। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ નાગરોળ તંત્રના કારણે ફરીથી દિવાલ તોડવાની ફરજ પડશે। ફરી પાછો ખર્ચો કરી દિવાલ તોડશે અને નવો ખર્ચો પાડી નવી દિવાલ બનાવશે। આમ એક તરફ સરકાર ગંભીરાનો નવો બ્રિજ બનાવવા માટે 212 કરોડનો ખર્ચો કરી જવા રહી છે, ત્યાં જ બીજી તરફ સરકારના જ અધિકારીઓ બ્રિજની આગળ દિવાલ બનાવી બુદ્ધિનો પ્રદર્શન કરી રહી છે। ત્યારે સવાલ એ છે કે કોના બાપની દિવાલ